ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો દર બીજા દિવસે ચરમસીમાએ પહોંચી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે અને તેના કારણે ખેડૂતોના પરિવારને કેવી રીતે ભરણ પોષણ કરવું તે ખૂબ જ મોટો પ્રશ્ન ખેડૂતો માટે બની ગયો હતો અને તેમાં પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત તો અત્યંત દયનીય જોવા મળી હતી। હવે તે વચ્ચે ખેડૂતો માટે એક નવો પ્રશ્ન ઉઠ્યો છે। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મિક્ષુ ઠક્કર। ખેડૂતો માટે નવો પ્રશ્ન એ ઉદ્ભવ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખાતર સપ્લાય બંધ કરવામાં આવ્યું છે અને તેને લઈને હાલમાં ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાત સરકાર સમક્ષ બાયો ચડાવી છે। તો આ અંગે પરેશ ગોસ્વામીએ વધુમાં શું કહ્યું, ચાલો સાંભળીએ। ત્યારે આપણી સમક્ષ સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો એ છે ખાતરની અછત। ખાતરની અછતને કારણે આપણે શિયાળુ પાકનું વાવેતર અટકેલું પડ્યું છે અને દરેક ખેડૂતોને ખાતર મળે એ જરૂરી છે અને ખાતર જે છે એ સરકારે ખેડૂત સુધી પહોંચાડવું એ સરકારની ફરજ છે અને ખેડૂતોનો હક છે, પણ અહીંયા ખેડૂતોનો હક નથી મળી રહ્યો। આમ જોવા જઈએ તો આપણે 2 દિવસ પહેલા પણ એક વિડીયો મૂકીને સરકારશ્રીને અપીલ કરી હતી, જેમાં એ વિડીયો છે અમે નેતાઓ સુધી અધિકારીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। હવે એ વિડીયોમાં આપણે અપીલ કરી હતી કે 15 નવેમ્બર સુધીમાં જો યોગ્ય સમયે જો ખાતરની આપણે સપ્લાય ચાલુ કરવામાં નહીં આવે અને દરેક ખેડૂતને ખાતર આપવામાં નહીં આવે તો અમારા તરફથી એક મોટું ખેડૂત આંદોલન ઊભું કરવામાં આવશે। આ આપણે એક આંદોલનની ચીમકી આપ્યા પછી આપણે વાયા મીડિયા આપણા સુધી એક મેસેજ પહોંચાડવામાં આવ્યો છે। જો કે એ મેસેજ છે કોઈ જવાબદારી અધિકારી કે જવાબદારી નેતાઓ દ્વારા નથી પહોંચાડવામાં આવ્યો, વાયા આપણા સુધી મેસેજ આપ્યો છે કે તમે 15 નવેમ્બર સુધીનું જે અલ્ટિમેટમ આપ્યું છે તો 15 નવેમ્બર સુધી તમે રાહ જોજો, ત્યાં સુધીમાં અમે ખાતરની સપ્લાય છે એ રાબેતા મુજબ કરી દેશું। જો કે આ મેસેજ છે વાયા મોકલવામાં આવ્યો છે અને આ મેસેજ છે મૌખિક મોકલ્યો છે, એટલે મૌખિક મેસેજ ઉપર આપણે કોઈ જ પ્રકારનો આ લોકો ઉપર ભરોસો નથી। એટલે હવે આપણે આજથી 3 દિવસ સુધી એક સોશિયલ મીડિયા આંદોલન કરવું છે। જો કે 3 દિવસ પછી સોશિયલ મીડિયાના આંદોલન પછી પણ જો ખેડૂતોને ખાતરની સપ્લાય ચાલુ કરવામાં નહીં આવે તો આપણે 15 તારીખે એક મોટું આંદોલન પણ ઊભું કરવા જઈ રહ્યા છીએ। હવે આંદોલન એટલા માટે કરવાનું છે કે ચાલુ વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ થઈ, પાછળથી માવઠાઓ થયા, જેને કારણે પણ આપણો અનેક પ્રકારનો પાક છે એ ખરાબ થયો છે, નુકસાન થયું છે। એટલે ચોમાસુ પાક હતો એની અંદર દરેક ખેડૂતોએ જો નુકસાની કરી છે, હવે દરેક ખેડૂતને આશા હતી કે શિયાળાની અંદર હું વાવેતર કરી અને 2 પૈસા કમાઈશ, પણ એ આશા ઉપર પણ ક્યાંય પાણી ફરી વળી રહ્યું છે, કેમ કે ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય સમયે પાયાનું ખાતર સપ્લાય કરવામાં આવતું નથી। અત્યારે ખાતરની અછત છે, ખાતરની અછતથી દરેક ખેડૂત પીડાઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોને મારે અહીંયા અપીલ કરવી છે કે તમે પણ આ આંદોલનની અંદર સહભાગી બનો અને તમારે એક વિડીયો બનાવી અને ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને અન્ય તમે જે કંઈ સોશિયલ મીડિયા વાપરતા હોય એના ઉપર શેર કરવાનું છે। જ્યારે પણ તમે શેર કરો તેમાં જે સરકારી અધિકારી હોય, નેતાઓ હોય, પછી કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા અને કોઈ પણ પક્ષ પાર્ટીના કાર્યકર્તા હોય એને પણ ટેગ કરજો, જેથી કરીને આપણો વિડીયો છે એ વધારે વાયરલ થાય ને સોશિયલ મીડિયાની અંદર એક આપણો અવાજ બુલંદ થાય, જેને કારણે પણ કદાચ આપણે ખાતરની સપ્લાય ચાલુ થઈ શકે છે। હવે દરેક ખેડૂત ભાઈઓએ જે આવનારા 3 દિવસ એટલે આવતીકાલે 12 નવેમ્બર, 13 નવેમ્બર ને 14 નવેમ્બર એમ 3 દિવસ સુધી તમારા 3 દિવસની અંદર વિડીયો મૂકી દેવાનો છે। 15 નવેમ્બર સુધી તમારો વિડીયો પોસ્ટ થઈ જાય પછીથી જો 15 નવેમ્બરથી સપ્લાય ચાલુ નહીં થાય તો આપણે એક મોટું આંદોલન ચોક્કસથી ચાલુ કરશું। પણ તમારે જે વિડીયો બનાવવાનો છે એમાં વિડીયોમાં શું બોલવાનું છે એ હું આપને જણાવી દઉં। તમારે વિડીયો બનાવવાનો છે એમાં એવું બોલવાનું છે કે હું જગતનો તાત છે, હું ગુજરાતનો ખેડૂત છે, મારે ચોમાસા દરમિયાન અનેક પ્રકારની નુકસાની થઈ છે, પણ હવે મને આશા છે કે હું શિયાળામાં વાવેતર કરી અને 2 પૈસા કમાવું, પણ સરકાર તરફથી અમને અત્યારે યોગ્ય સમયે ખાતરની સપ્લાય નથી ને અમે ખાતરના અભાવને કારણે વાવેતરથી વંચિત રહી રહ્યા છે। તો સરકારશ્રીને અપીલ છે કે અમને તાત્કાલિક ધોરણે પાયાનું ખાતર, જેમાં ડીએપી, એનપીકે, યુરિયા વગેરે જે પાયાના ખાતરો છે એ ખાતરો તાત્કાલિક ધોરણે સપ્લાય કરવામાં આવે, અમારો હક છે એ અમને આપવામાં આવે, જેથી કરીને અમે 2 પૈસા કમાઈ શકાય। અને જો આ ખાતર છે એ અમને યોગ્ય સમયે આપવામાં નહીં આવે, 15 તારીખ સુધી ખાતરની સપ્લાય ચાલુ કરવામાં નહીં આવે તો અમારા તરફથી ગુજરાત લેવલે એક ખેડૂતોનું મોટું આંદોલન થશે અને આ આંદોલન હશે એ ઇતિહાસનું સૌથી મોટું આંદોલન હશે। જય જવાન, જય કિસાન। આટલું તમારે બોલી અને વિડીયો બનાવીને તમારે સોશિયલ મીડિયા ઉપર શેર કરવાનો છે। તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સએપ હોય, તમે જેટલા પણ જે સોશિયલ મીડિયા વાપરો છો દરેક મીડિયાની અંદર દરેક ખેડૂત છે આ વિડીયો બનાવીને અપલોડ કરે અને ગુજરાતના દરેક ખૂણેથી જો આ વિડીયો અપલોડ થશે
તો પણ એક આપણો અવાજ બુલંદ થશે અને સરકારને ખ્યાલ આવશે કે વધારેમાં વધારે ખેડૂતો છે આ વિડીયો મૂકી અને ખાતરની માંગ કરી રહ્યા છે, એટલે ખરેખર ખેડૂતોને હવે યોગ્ય સમયે ખાતર આપવું પડશે, નકર ક્યાંક આપણે તકલીફ થશે. સરકારને અત્યારે એવું છે કે જે આગેવાનો બોલી રહ્યા છે પણ ખેડૂતો બોલી રહ્યા નથી, આવું પણ મારા સુધી મેસેજ પહોંચ્યો છે કે ખેડૂતો વતી આંદોલનકારી અને આગેવાનો બોલી રહ્યા છે પણ ખેડૂતો નથી બોલી રહ્યા, એટલે કદાચ ખેડૂતને ખાતરની જરૂર નથી, તમે ખોટે ખોટા ભડકાવો છો, આવું ઘણા બધા માધ્યમથી મારા સુધી સમાચાર આવ્યા છે. એટલે હું આપને કહી રહ્યો છું કે તમે બધા વિડીયોના મારફતે કહો કે હા અમારે જરૂર છે અને અમારે ખાતર જોઈએ છે, તમે ખાતર સપ્લાય કરો. અત્યારે ખાતર મળી રહ્યું નથી અને એ ખાતર જે સપ્લાય કરવામાં આવે એની સાથે અન્ય ખાતર ફરજિયાતપણે કોઈ પણ આપવા એ કાનૂની જોગવાઈ નથી, એટલે અન્ય ખાતર પણ આપણે ન આપી શકે. એટલે દરેક ખેડૂત ભાઈઓ છે આ રીતના વિડીયો બનાવી અને આવતીકાલે 12 તારીખ 13 તારીખ અને પછી 14 તારીખ એમ 3 દિવસની અંદર તમારે ગમે ત્યારે એક વિડીયો બનાવીને તમે મૂકી દો, એટલે મને ચોક્કસથી વિશ્વાસ છે કે આપણો અવાજ છે એ છેક સુધી પહોંચી જશે અને આપણે ખાતર મળતું થશે. આપણે જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી હંમેશા ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતોને સહકાર આપતા હોય છે, તેમજ તેમણે મદદ પણ કરતા હોય છે. જેમાં તાજેતરમાં જ ઇકોઝોન મુદ્દે તેમણે ગુજરાત સરકાર સમક્ષ બાયો ચડાવી હતી, તેમજ તેમણે માંગ કરી હતી કે ગુજરાત સરકાર આ ઇકોઝોનના કાયદાને રદ કરે, કારણ કે તેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થાય છે. આપણે જણાવી દઈએ કે ઇકોઝોન મુદ્દે ગુજરાતમાં સૌથી વધુ જૂનાગઢ, પોરબંદર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ જ મોટો વિરોધ નોંધાવ્યો હતો અને તેના કારણે વિસાવદરમાં પણ એક મોટી રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો હવે જોવું રહ્યું કે ખેડૂતોના આ ખાતર સપ્લાય ગુજરાત સરકાર ક્યારે શરૂ કરે છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂમ.